દોલતનું અભિમાન જગમાં જે કરે એને કહેજો કે રૂસવાથી મુલાકાત કરે. આ મિથ્યા જગતમાં દોલતનું અભિમાન જે કરે એને કહેજો કે રૂસવાથી મુલાકાત કરે. અને રોને વાલે કો હસકર કહેતા હૈ જનાજા ઠેરી અભી આતા. જનાજો રોવા વાળાને એમ કહે કે તમે હું કામે રોવો છો, હમણાં હું આવું પાછો તમને લેવા માટે. અને કબ્રસ્તાનની માલી પર જેને દફનાવ્યો છે, જે વ્યક્તિને દફનાવી છે, એ વ્યક્તિને જનાજો આશ્વાસન આપે છે તું મુંજાઈશમાં એક પછી એક બધાને તારી પાસે લઈ આવું છું. અને એ જનાજામાં ની વાત જો કરીએ તો એ કબ્રસ્તાનનું મયત એમ કહે છે કે યહાં ક્યું ચેન સે ન સો. કબ્રસ્તાનનું મયત એમ કહે છે કે હું શાંતિથી હુકમ યહાં क्यों चैन से न सोऊं, कारण कि ये जगह तो मैंने जान दे के पाई है. आ जगह तो मैं जान देने मेळवी છે. આ હું શાંતિથી હુકમ હોઉં નહીં. તમે વિચાર કરજો, કબ્રસ્તાનમાં વસ્તી વધી છે, શાંતિ ઘટી નથી. બાજુ બાજુમાં હોવરાવ્યાસ ન કરવું. કોઈ એકબીજાનું કફન તાણ્યું છે, એકબીજાની ઉપર કોઈ ગદગલિયા કર્યા છે, કોઈ એકબીજાને સીટલો ભર્યો છે. અહીંયા આપણે તો તમે હું જુનાગઢથી તમને અહીં નડવા આવું, સૌરાષ્ટ્રમાંથી ફલાણો વાં નડવા જાય, બાજુ બાજુમાં હોવલાવ્યા છતાં શાંતિ ઘટી નથી. કારણ કે જગતને બહુ મજાની વાત કવિએ લખી છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. અને હોય કોઈ ટાઈટથી સરતા તો એનું અંગ ઢાંકી દો. જગતમાં હોય કોઈ ટાઈટથી સરતા તો એનું અંગ ઢાંકી દો. આ નકામા મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. અને જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, જીવતાને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ. આ મરેલા પાછ ખડકાતું મને બળતણ નથી જોતું. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. અને કવિ છેલ્લી કડી બહુ મજાની લખે છે કે કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા, કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા, એવી બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. અને પાજોદ રૂસવા સાહેબ લખે છે કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. તો મારું નાવ ડૂબે છે મજધારે, તે પર ના હસો તટના વાસી. મારું નાવ ડૂબે છે મજધારે, તે પર ના હસો તટના વાસી. કારણ કે મેં મારું નાવ ડૂબાવી અને સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. કવિ બહુ મજાની વાત લખે છે કે હે કુદરત, તારી કોઈ તાકાત નથી માણસમાં આવ્યો. કારણ કે એક આહ ભરું તો હું તારા આસનને લગાવી દઉં, એક આહ ભરું તો હું તારા આસનને લગાવી દઉં. પણ મેં મારા દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે, અને મારી ઘરવખરી વેચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. એ પાજોદ દરબાર રૂસવા સાહેબ લખે છે કે એક વખત પાજોદના પાદરમાં અર્ધિક રાતનો કચેરી ભાગ્યો હતો. ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો. મુસળધાર વરસાદ બંધ થયા પછી ઝીણો વરસાદ વરસતો હતો. એ અડધી રાતને ટાણે ગામનો ભંગી જીવલો ગામના પાદરમાંથી નીકળ્યો. એટલે પહાડ ત્યાં પડકારો કર્યો કે લા જીવલા ક્યાં ગયો તો? ખે બાપુ પટેલના નવેરામાં કૂતરું મરી ગયું હતું, એને કાઢવા માટે ગયો હતો. અને એ જીવલો જ્યાં પોતાના ઝૂંપડામાં આવ્યો ને ત્યારે ડેકા દેતો હતું પાણી શારીકોની ઝૂંપડામાં જઈને પથારીમાં હુતા પહેલા તો એને એક રોવાનો અવાજ સાંભળ્યો. એ ગામના ભંગીએ પોતાની મેત્રાણીને એટલું કીધું, સાંભળ્યું તો કા આ રોવેશ કો? તઈ મેત્રાણીએ એટલું કીધું હતું કે હવે હોઈ જાવ ને, ઘરને પછવાડે કુતરી વ્યાણી ગલુડિયા રોવે. એ ગામના એ મેતર જેને ભંગી કહેવાય એને એટલું કીધું હતું કે હે મેત્રાણી, જો તારી ઈચ્છા હોય ને તો એ ગલુડિયાને ઝૂંપડામાં લઈ આવું, બિચારા ઠગી મરી જશે. મેત્રાણીએ એટલું કીધું કે વિચાર તો કરો, આ ઝૂંપડામાં આપણા છોકરા હમાય એમ નથી, સારી કોઈ પાણી દેખાશે, એમાં તમે એને ક્યાં લઈ આવશો? એ મેતરે એટલું કીધું હતું કે તારામાંથી રામ વયો ગયો લાગે છે, બિચારા એકલા મરી જશે, લાવીને લઈ આવો. અને એમ કહેવાતું કે અડધી રાતે ઝીંગા ઢાંગડીઓ ખોલી અને ગલુડિયાને લેવા માટે ગયો ને મેતર, એ કૂતરી જયારે સમજી ન ગયું કે મને કોઈક આશરા દાતા કોઈક મને તેડવા માટે આવ્યો, એટલે બિચારી કાંઈ બોલી ગલુડિયાને લઈ ઝૂંપડામાં જઈ એક એક છોકરાઓની હોડીમાં એક એક ગલુડિયાને હોવરાવી દીધું. ખૂણામાં કૂતરી સૂઈ ગઈ. પાજો રૂસવા સાહેબ લખે છે કે આખું કુટુંબ જંપી ગયું ભાઈઓ.
આથી આશરા ધર્મ કયો હોઈ શકે? આવી જ્ઞાતિ કચડાઈ ગયેલી કોમ જેને કહેવાય છે, એ સૌરાષ્ટ્રની કેટલી બધી અદભુત તાકાત છે. અને મેઘાણી ભાઈ તો ત્યાં દીકરા નથી એ કે હતા તો શું ભાગી ગયા, નોખા થઈ ગયા? ડોશીએ કીધું ભાગી નથી ગયા ભાઈ, નોખાઈ નથી થઈ ગયા. આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે. આઝાદીની લડતમાં કાયમ આવી ગયા. ત્યારે મેઘાણીએ એટલું કીધું તું તો માં માગવાની જોલી નથી, આ તો રક્ત ટપકતી સોસો જોલી શમરા ગણથી આવે. આવી કઈક માતાઓ અને કઈક બહેનો જોડી લઈને નીકળશે. પણ એક વાર ઝવેરચંદ મેઘાણી એકલું બોલ્યા હતા કે કોઈ દરિયાના ગીત ગાતો હોય છે, મારે દરિયાના ગીત લખવા છે. અનુભવી માણસે કીધેલું કે મોવાની બાજુ કતપર ગામ છે, ત્યાં ખારવાના ડોશી એક દરિયાના ગીત બોલે છે. મેઘાણીના જીવનની આ સત્ય ઘટના ભાઈઓ. એ મોવાથી હાલી અને કતપર ગામના પાદરમાંથી એટલું પૂછ્યું કે અહીં ખારવાના ડોશી ક્યાં છે? એક માણસે કીધું ભાઈ મજૂરી કરવા માટે ક્યાં છે? ઝવેરચંદ મેઘાણી એમ કે છે કે જ્યાં ડોશીમાં મજૂરી કરતા હોય ત્યાં મને લઈ જઈશો. પણ આમ જ્યાં માણા મેઘાણીને લઈને આવ્યો ને, ત્યાં તો 70 વર્ષની ડોહી દાદરા ચડતી ઉતરતી. એ બાજુમાં જઈને મેઘાણીએ એટલું કીધું, માં મારું નામ ઝવેરચંદ મેઘાણી, હું તમારી પાસે દરિયાના ગીત લખવા માટે આવ્યો છું. તમે દરિયાના ગીત ગાઈશો તો મારે લખવા છે. જરૂર. દરિયાના ગીત મને ગાવા ભાઈ. એક ગાયું, બીજું ગાયું, ત્રીજું ગીત જ્યાં ઉપાડ્યું, જનેતાની આંખમાંથી આંહોડાની ધાર જોઈને મેઘાણીની કલમ અટકી. મેઘાણી એટલું બોલ્યા હતા કે માં તમે ગાતા ગાતા રોવા શું કામ? ખારવાના ડોશી એટલો જવાબ આપ્યો હતો કે બીજું કાંઈ નહીં ભાઈ, આ દરિયાના ગીત ગાયા એટલે મને મારો દીકરો યાદ આવ્યો. એકનો એક દીકરો આ પાણીમાં બુડી ગયો. આજ મેં દરિયાના ગીત ગાયા એટલે મારો દીકરો યાદ આવ્યો. એ મારો દીકરો તો પરદેશ ગયો ને, તેથી મેં દરિયાને કાંઠે એટલું કીધું, બેટા દીકરા તન નહીં રે જમાના દરિયા નીકળે આપણે હું ગલી રે ગલીને પરિસ્તાર પે એકવાર જો દરિયામાંથી પાછો વયો આવ્યો તો હું તને દરિયામાં નહીં જવા દઉં. કારણ કે જેઠ પોરો જાય તો એના ખંડમાં ખડકો નહીં. પણ અહાડનો એક દી અમને વહમું લાગે વેરડા. એક કવિને એક માણસે પૂછ્યું હતું કે દરિયાના પાણી એટલા બધા ખારા કેમ છે? કવિએ બહુ મજાની વાત કરી હતી કે દરિયાના પાણીમાં કઈક જનેતાના દીકરા બુડી ગયા છે. એ દરિયાના પાણીમાં કઈક બેનુના જવતલિયા બુડી ગયા છે. એ દરિયાના પાણીમાં કઈક આશાભરી નારીના કંથ બુડી ગયા છે. અને કંથ બુડી ગયા પછી કઈક નારીઓ રોઈ છે. જવતલિયા બુડી ગયા પછી કઈક બેનું રોઈ છે. અને દીકરા બુડી ગયા પછી કઈક જનેતાના આહોડા દરિયામાં જતા દરિયાના નીર ખારા થઈ ગયા. ઝવેરચંદ મેઘાણીએ એટલું કીધું, માં તમારો દીકરો દરિયામાં કેમ બુડી ગયો મને વાત કરશે? કે મોવાના શેષનો પરદેશી વાણ લઈને આવતો, દરિયામાં તોફાન છે. અને આજ મને મારો દીકરો યાદ આવ્યો એટલે હું રોવા માંડી. હવે મારી આંખમાં એક પણ આહુડું નહીં લ્યા. હું મંડું ગીત ગાવા, તમે મંડું લખવા. તેથી ઝવેરચંદ મેઘાણીએ મોવાની બાજુ કતપર ગામના પાદરમાં એટલું કીધું તું કે માં હવે તો મારે ગીત લખવાય નથી, સાંભળવાય નથી. પણ એક વાતનો તને ખુલાસો પૂછવો છે કે ઈ દીકરો દરિયામાં બુડી ગયા પછી માતે મોવાના શેઠ પાસે દીકરાની વળતર ન માગી. કાંઈ આ કાળી મજૂરી કરીશું, દીકરાની વળતર ન માગી. તેથી ગરીબ ખારવાની ડોશીએ ઝવેરચંદ મેઘાણીને જડબાતોડ જવાબ આપ્યો હતો કે મેઘાણી ભાઈ આપણે સૌરાષ્ટ્રમાં રહી છીએ, કાઠિયાવાડમાં રહી છીએ. આપણા પેટ નો ભરાય તો આપણે ફોડી નાખીએ. અરે ગરીબ ગુજરાત કરી આપણે આપણી જિંદગી પૂરી કરીએ, પણ મારા દીકરાના હાથથી એનું લાખો રૂપિયાનું વાણ બુડી ગયા પછી હું કે મોઢે વળતર લેવા? મારે એ નગર શેઠને મોઢું હું બતાવું? કારણ કે મારા દીકરાના હાથથી લાખો રૂપિયાનું એનું વાણ બુડી ગયું.
ઈ જનેતાએ એટલું કીધું હમીરજી ગોહિલને કે રણ મેદાનની માલિકો તને મરતો ફાળું તો તારા મરીશ્યા બોલું બાપ તારી હારે આવું. હમીરજી ગોહિલ કે માં મને કબૂલ છે, રણ મેદાનની માલિકો મને મરતો ફાળો પછી મારા મરીશ્યા ગાયજો, પણ મારે મરીશ્યાની મોજ માનવી છે. હમીરજી ગોહિલ એમ કહેવા છે કે વેલણામાં ઈ પોતાના રજપૂતને હાલતા છે અને ચારણે વેલણામાં બેસી સોમનાથની સખાતે જાય છે. પણ બરાબર મધકેરીમાં ઈ વેલણું આવ્યું, વેગડાજી ભીલની જે હાથ નાક વાગે, ઈ વેગડાજી ભીલે એટલું કીધું કે આ વેલણાને લૂંટી લ્યો. ઈ વેલડામાંથી ચારણી જોગમાયા એટલું બોલી હતી કે વેલડાને લૂંટતા પહેલા પૂછો કે આ વેલણું કોનું છે, કોનું છે? હું ચારણી દીકરી છું, સોમનાથની જાત્રાએ જાઉં છું. અને વેગડાજી ભીલે એટલું કીધું તું માં મને માફ કરી દે, હું ચારણી દીકરીને લૂંટવાનું કીધું, માં મને માફ કરી દે. સુણી સાધિંગ આવડ માતના રવિરાજ પણ થંભી ગયા અણમોલ હા હા અમતણા એ દિવસ ક્યાં જાતા રહ્યા. ઈ વેરડાનો માફો આમજા ધારણે ઊંચો કર્યો ને વેગડાજી ભીલની આંગળી એક દીકરી ફાડીને અને મીઠું કાલજું વિધી નાખે. હું ચારણાએ વચન બોલ્યા કે વેગડાજી ભીલા કાદવમાં રતન ક્યાંથી? અને તેજી વેગડોજી ભીલે એટલું બોલ્યો તો કે માં કાદવમાં રતન પાક્યું નથી, આ મળી આવ્યું છે. એક રજપૂતનું કુટુંબ તુલસી શામની જાત્રાએ જતું હતું. માં અમે રજપૂતો ભેળાથી લૂંટ્યું, ભેલોએ ભેળાથી રજપૂતના કુટુંબને લૂંટ્યું. રજપૂતનો દીકરો સેલાઈથી લૂંટાય નહીં માટે ખૂનખાર જંગ ખેલાવા પટા ઝાટકે ભોગદી વેર કરવા પડે, નાર ગોળાતોનો પાર નાવે. એ વખતે રણમેદાનની માલિકો મરતી વખતે રજપૂતે એની દીકરીનું બાવડું મને હોપ્યું કે વેગડાજી ભીલાને ઉજેરીને મોટી કરી છે અને હારા રજપૂતને જોઈ પરણાવી દે છે. માં આ રજપૂતની દીકરી છે, ઉજેરીને મેં મોટી કરી. વિચાર તો કરો દુશ્મનો કેવા હતા કે દુશ્મનના હાથમાં પોતાના સંતાનના હાથ ફોપી દેતા. ભાઈ રામાયણનો બહુ મજાનો દાખલો છે કે મેઘનાદનું મૃત્યુ થયું ને એટલે રાવણે રામ ઉપર કાગળ લખ્યો હતો. ભગવાન રામને માલુમ થાય કે આજ મારા મેઘનાદનું મૃત્યુ થયું, તમારી વાનર સેનાને ભલામણ કરશું કોઈ પણ યુદ્ધ ન કરે. તેથી ભગવાન રામે સામે જવાબ આપ્યો હતો, રાવણ મેઘનાદના મૃત્યુથી મને બહુ દુઃખ થાય છે, મારું વાનર સેના કોઈ લડાઈ નહીં કરે, પણ તારા મેઘનાદની શમશાન યાત્રામાં હું ખુદ આવીશ તારી. અને એમ કહેવાય છે કે મેઘનાદની શમશાન યાત્રામાં રામે હાજરી આપી હતી. એ દુશ્મનાવટ હતી, એ લડાઈ હતી, એટલા માટે માં રજપૂતની દીકરી છે, ઉજેરીની મોટી મેં કરી છે, હારા રજપૂતને જોઈને પરણાવી છે. તાજે ચારણ આવીને ઓલો હમીરજી ગોહિલ યાદ આવ્યો કે તારે હારા રજપૂતને જો પરણાવ્યું હોય તો મારી વાહે વયો આવે છે. સોમનાથની સખાતે જાય છે હમીરજી ગોહિલ, એને તારી દીકરી પરણાવી. પણ ભાઈ એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 4 દિવસના એ તંબુ તણાના વેગડોજી ભીલ હમીરજી ગોહિલની રાહ જુએ છે. પણ આજ વેગડાજી ભીલે હમીરજી ગોહિલને આવતો ભાલ્યો તારે બધું માલી બહેન રજપૂતને મળ્યા. અને વેગડાજી ભીલે એટલું કીધું કે ભાઈ આજની રાત આ નેહડામાં રોકાવાની છે. વેગડાજી ભીલની વાત સાંભળીને હમીરજી ગોહિલે એટલું કીધું અમને મોડું થાય છે ભાઈ, સોમનાથની સખાતે જાય છે, દુશ્મનો કદાચ ભોગી ગયા છે, જગદંબા ચારણ મારી રાહ જોતી છે, મરીશિયાની મોજ માણવી છે. અને તેથી એમ કહેવાય છે કે વેગડાજી ભીલે એટલું કીધું હતું કે તમારી હારે હું પણ રણ મેદાનમાં મરવા માટે આવીશ. અને ત્યારે વેગડાજી ભીલની વાત સાંભળી હમીરજી ગોહિલને એમ થયું કે આવો મરદ મારી હારે મરવામાં હશે, રણ મેદાનની મારી કોણ આવો મરદ મારી હારે મરવામાં હશે. અને એક બાજુ ચારણ જગદંબા મારા મરીશિયા ગાતી છે તો મને મોત બહુ મીઠું લાગશે. मित्र एड़ा कीजिए सोचे पीर फकीर, उस तन में कांटा लगे तो उस तन में हो पीर. मित्र एड़ा कीजिए ढाल सरीखा होय, सुख में पीछे रहे અને દુઃખ में आगे होय. मित्र एड़ा कीजिए सोचे पीर फकीर. ભાઈબંધ કેવા હોય? એક બે ભાઈબંધ, એમના પિતાજી ગુજરી ગયા પછી એક મિત્રએ પૂછ્યું તારા માટે તારા બાપુજી શું મૂકી ગયા? 20,000 રૂપિયા બેંકમાં મૂકી ગયા. તારા બાપ બીજો કે લોભી બહુ, તો કે કા 20,000 મૂક્યા તોય લોભી? તો કે હા. તારા માટે તારો બાપ શું મૂકી ગયો? તો કે કરોડોની દુનિયા મારા માટે મૂકતો ગયો મારો બાપ. આ મિત્રતા છે, આ હાથનો બળ, એનું જબરજસ્તી કેટલી બધી તાકાત છે. એમ કહેવાય કે આવો મર્દ મારે હારે મરવામાં આવશે, આવો ભાઈબંધ મારે હારે રણ મેદાનમાં આવશે અને મોલી ચાર જગદમાં મરશ્યા ગાહ મને મોત વીઠું લાગશે. આજની રાત ભાઈ રોકા. બહે રજપૂત જ્યાં જમવા બેઠા, રજપૂતની દીકરી આમ પીરહવા નીકળી, પણ હેમના ગાહ જેવો દે, કેરીની ફાટફાટ જેવડી આંખ્યું. એમ કહેવાય છે કે દીકરીના રૂપ કેવા હતા. એક વખત દીકરીના જોશ જોતી વખતે જોશી એટલું કીધું હતું કે પૂનમને દિવસે ચંદ્રગ્રહણ છે, આ દીકરીને બહાર અગાશીમાં આવવા દેશોમાં. અને એ દીકરી અગાશીમાં આવી તારે એમ કહેવાય છે કે રાહુને મન અચંબા ભયા કે ઓ ચંદા હો સોય,
બોલો ચંદ્રમા છે કે આ ચંદ્રમા છે. હેમના કહા જેવો દે, કેરીની ફાટફાટ જેવડી આંખ્યું, હેમના કહા જેવો દે. એ દીકરી જ્યાં ફેરવા નીકળી, રાજપૂતની આંખ ફાટી કે હમીરજી ગોહિલને વિચાર આવ્યો. બોલી ચારણ મને એમ કહેતી હતી કે રણ મેદાનમાં જાતા કોક દીકરી પરણાવે તો પરણી લેજે, પણ આ ક્યાંથી પરણાવે? બહે રજપૂતો એમ કીધું કે હમીરજી ગોહિલનું માગું નાખીએ. વેગડાજી ભીલને એમ કીધું કે હમીરજી ગોહિલનું માગું તમારે ત્યાં નાખીએ. ત્યારે વેગડાજી ભીલે એટલું કીધું કે મારી એક દીકરી નહીં ભાઈ, આ દીકરી તો મનોમન વરી ચૂકી છે, પણ ગાંડી ગીરમાં આ બહે રજપૂતોને હું મારી એક એક નેહડામાંથી દીકરી પરણાવું છું. બહેને એક માંડવા નખાના હમીરજી ગોહિલ તોરણ ચડ્યા. અને તેથી એમ કહેવાય છે કે લગ્ન ગીત ગવાના કારણ કે નાનેરા એ નાર સંગજી મોટેરા માન તરવાયું ને તોરણ ઉપર પોખિયા રે નાનેરા નાર હમીરજી ગોહિલે એમ કહેવા છે કે ચાર મંગલ વર્તાના જયારે હાથ કરવાનો સમય થયો ત્યારે બહે રજપૂતોએ માંડવામાં આવી અને હમીરજી ગોહિલના હાથ કરણામાં લખ્યું કે અમારા બહેના માથા લખો. હાથ કરણામાં હમીરજી ગોહિલને માટે બહે રજપૂત એમ કહે છે કે મારા માથા લખી દો, સોમનાથના રણ મેદાનમાં પેલા અમે મરશું પછી હમીરજીને મરવા દઈશું. માથાના હાથ કરણા થયા. પણ દીકરીનો બાપ વેગડોજી ભીલ માંડવામાં આવીને એમ કે છે કે બેટા આજ માગી લે. ત્યારે રાજપૂતની દીકરી માંડવામાં એટલું કીધું પિતાજી તમે મારા બાપનું વચન પાલી અને આ હારા રાજપૂતને પરણાવી એ બદલ તમારું બધું કાંઈ માગું. ત્યારે વેગડાજી ભીલનો નાનો ભાઈ આવીને એમ કે છે કે બેટા મારી પાસે માગી લો. તેથી રાજપૂતની દીકરી એટલું બોલી હતી કાકા તમારી પાસેથી એક વચન માગું છું. ક્યું વચન? માગી લે બેટા મારું વચન છે. રાજપૂતની દીકરી એટલું બોલી કાકા આ મારો પતિ મરણને માર્ગે છે, સોમનાથમાં ખૂનખાર જંગ ખેલાય છે, 1 લાખ 2 લાખ 5 લાખ મરદાઓમાં મારા પતિનું મને મસ્તક નહીં મળે. અમે રજપૂતની દીકરીઓ મારે સતી થવું જોઈએ. એ રણ મેદાનમાંથી તમે મારા પતિનું મસ્તક ગોતી આવી. હાથ ઘરણામાં પતિનું માથું માંગ્યું ભાઈ. રણ મેદાનમાંથી મારા પતિનું મને મસ્તક નહીં મળે, તમે લઈ આવી દેજો. અને એટલે જ એમ કહેવાય છે કે એ દીકરી જયારે રણ મેદાનમાં બેઠી હમીરજી ગોહિલની જયારે વેતા થયા ખૂનખાર જંગ ખેલાયો. તેથી એ રણ મેદાનની માલિપાઈ હમીરજી ગોહિલના એક એક મરીચા ચારણાએ ગાયા. એ રણ મેદાનમાં પડેલા હમીરજી ગોહિલ ઈશારતથી એક માણસને બોલાવીને એટલું કીધું ભાઈ આ મારી તરવાર મારા વતનમાં પહોંચાડજો. કવિ મેઘાણી પર લખે છે કે સુના સમુદ્રની પાલે રે આખા સમુદ્રની પાલે ઘેરાની રાતના તેલા શ્વાસ છૂટે છે બાલુડો રે સુના સમુદ્રની પાલે તને બધા પૂછે કે મારો રણ માલુડો ક્યાં છે? આ તરવારને નિશાન આપીને એટલું કહેજો શું કહેતા આને નિશાનીએ કે રે આને નિશાનીએ કે
ને કેજો રે પેલા મારી વાત ને કેજો રોશોમાં માવડી તને ભાઈ મોટેરો પાલશે હવે રે મોટા સમુદ્રની પાળી પછી મારી બેન ને કેજો રે પછી મારી બેન ને કેજો રોશોમાં બેનની હવે માંગના દાટી મારે કાનરો રે મોટા સમુદ્રની પાળી રાજપૂતો શહીદ થઈ ગયા તારે એમ કહેવા છે કે ઝવેરચંદ મેઘાણી એ ગીતમાં લખે છે, ગીત બહુ જાણીતું છે કે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કુસુંબીનો રંગ. એમાં એક કડી બહુ મજાની આવે છે, પ્રતાપભાઈ માર્ક કરે છે, એમાં મેઘાણીભાઈ લખે છે કે વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ કોઈ દિવસ બની શકે. તમે રામથી કોઈક રાજમાનાનો દાખલો લ્યો ને, નદીઓની માલિપા એમ કહેવા છે કે વાળા વાળતી કોમનો દાખલો લ્યો તો કોઈ પુરુષે પોતાની પ્રીતમાની પગની પેનીએ ચુંબન લીધો હોય ઇતિહાસનો દાખલો ન મળે. ઝવેરચંદ મેઘાણી જેવો માણસ લખતા નથી ભૂલતો, આપણે સમજતા ભૂલીએ છીએ. એ કઈ પેની રણ મેદાનમાં રજપૂતાણી પોતાના પતિનું મસ્તક ગોતવા આવી, મસ્તક મળ્યું નહીં એટલે બાઈ ઘરે આવી પોતાની હાહુને એમ કહે છે કે સારે રણ મેં ફીરી જારી હાથ લિયા પણ બાઈજી તોરે બેઠડે હો તો દોકડું લજવિયા. મારા પતિનું મસ્તક ગોતવા માટે ગઈ, માં મને એનું મસ્તક મળું નહીં, મારે સતી થાવું છે, માં તારે દીકરે તો બે કુળ લજીવા. તારે હાહુઈ જવાબ ન આપ્યો, તારે રાજપૂતાણીએ એટલું કીધું કે બાઈજી તમારામાં કદાચ કોઈ સતી નહીં થતું હોય એટલે તમને રંજ નથી, પણ મેં તો જેસલ મેરી ફટિયા કુડરો એ સ્વભાવ, મેં તો જેસલ મેરી ફટિયા કુડરો એ સ્વભાવ, બેટો રણ જુજન મરે અને બેટી કાઠ ચડાવ. અમારા કુળની તો બાઈજી રીત છે કે 18 વર્ષની દીકરી ચિતા ઉપર ચડી જાય ને 20 વર્ષનો દીકરો રણ મેદાનમાં વેતરાઈ જાય. આટલી વાત કરી તારે હા હું એટલું કીધું કે બેટા બહુજી મેરો બેટડો અને તો સગુણી રો કંથો. એ તો કા ઘોડારી ઘમસાણમાં અરે રણમેદાની મારી પરથી તને મસ્તક મારા દીકરાનું બેટા એમ નહીં મળે, કારણ કે આ 9 મહિના મારા ઉદરમાંથી જે ગળથોલિયા ખાઈને જન્મો છે, અરે સમજવા શીખ્યો ત્યાં સુધી દીકરે મારું ધાવણ ધાવ્યો છે. દીકરી તને એમ એનું માથું નહીં મળે, એ ઘોડાની ઘમસાણમાં હશે ને કાંકો હાથીના દાંત ઉપર લટકતું એમ ન મળે. ગોરા પોરા પીડ્યા હોય તો આટલા પડકારા ગુજરી ગયા હોય, રણ મેદાનમાં ગુજ્યા ન હોય, પણ મારા દીકરાનું રણ મેદાનની માલિકો તને મસ્તક મળશે ને ભાઈ પાછી રાજપૂતાની રણ મેદાનમાં ઉપડી. પણ બરાબર રણ મેદાનમાં આવી નામ જોવે છે, હાથીના દાંત પર પોતાના પતિનું મસ્તક લટકે છે, મૂછ વળાક મારી ગઈ, દુશ્મન આવે તો હજી કટકા કરી નાખું, આવું કપાળ તેજ મારે છે. મતીનું મસ્તક ઉતારી છૂટા કેશ મૂકી ત્રાપાડું ઢોલની દાંડી ગામના પાદરમાં ચિતા ખડકાણી અને રાજપૂતાની સતી થવા માટે જાય છે. તારી એક બેન પણ એટલું કીધું કે બેન આ પર્યાણ ક્યાંના છે? તારે બેને એટલો જવાબ આપ્યો હતો કે ઢોલ બજનતા હે સખી પિયું આયો મુજ લેણ. આ ઢોલ વગાડીને મારો પિયું મને પરણવા માટે આવ્યો હતો. ઢોલ બજનતા હે સખી પિયું આયો મુજ લેણ, માકા ઢોલા મેં ચલી આજ પતિ કો બદલો દેણ હો. મારા પતિનો બદલો ચૂકવવા માટે જાઉં છું. પણ આમ જ્યાં ગામના પાદરમાં આમ ચિતા ઉપર ચડવા જાય છે, પોતાના પિયરના ગામનો માણસ મળ્યો. ભાઈ પિયરનો માણસ તો બાપા દીકરીને કેવો વાલો લાગે. અમારો લોકકવિ પણ લખે છે કે મને
માગે અને એક સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે. એમ કહેવાય છે કે પાટણનો એક હરિજાન માધુપુર ઘેરમાં જતો હતો ભાઈઓ, અને ગામના પાદરમાં એક ગીર ખોરાસા કરીને આવે છે વેરાવળની પાસે. એ ગામમાં પાટણના દરબારની દીકરીને હારે હતા રૂપાલી બાવા. એના મામેરા વખતે કોઈ મામેરું લઈને નહોતું આવ્યું. બાઈની ઉપર મેળાના 2 વર્ષ હતા. એ હરિજન પાટણનો હરિજન ગીર ખોરાસાના પાદરમાં પાણી પીવા માટે ગયો ને, તારે પાણી હેડે જઈને કીધું કે ભાઈ થોડું પાણી પાઈશું. બાઈએ એટલું કીધું ગામની પનિહારીઓ કે તમે કોણ છો? પાટણથી આવીશ બેન, અમે કેવા જ્ઞાતિ છો? વણકર છો, હરિજન છો. ગામની પાણીયારી મેણું માર્યું તો તમે રૂપાલીબાના મામેરિયા થઈને આવ્યા છો. મેણું માર્યું. હરિજન કે બેન મને સમજાણું નહીં કાંઈ, કે તમારા પાટણના દરબારની દીકરી આ ગામમાં હારે છે, એના દીકરાનો લગ્ન છે, કોઈ મામેરું લઈને પિયરમાંથી આવ્યા નથી, એટલે કદાચ તમે આવ્યા છો અમને એમ લાગે. પણ સાતો વણકરને એમ થયું હાય હાય મારા ગામની દીકરીનું મામેરું લઈને કોઈ આવ્યું નથી. હું તો હરિજન આને રાજનું મામેરું દઈ દે ને હું દઈ શકું. અરે આપણામાં તો એ કહેવત છે કે ગામડાનું કૂતરું ક્યાંથી, તો હું તો માણસ છું પણ આ રાજનું મામેરું કરું ક્યાંથી? ઘડીક તો ગામના પાદરમાં ઝાડવાને છાંયે ભાઈ બેઠો અને વિચાર આવ્યો. પાછો ખભે ફાળીઓ નાખીને બજારમાં નીકળ્યો, ગીર ખોરાસાની બજારમાં, કે ભાઈ દરબારગઢ ક્યાં છે? હામી ડેલી દેખાય. જેને એટલું કીધું મારે દરબારને મળવું છે. દરબાર આવ્યા એટલે કીધું બોલો કોણ છો? હું ભાઈ પાટણથી આવું છું. બરોબર છે. અમારા ગામમાં એક કલોયું મરણું થઈ ગયું છે, અમારા બાપુથી અવાય એમ નથી, મામેરું લઈને મને મોકલ્યો છે. દરબારે મેળું માર્યું એના દીદાર જોઈનો કે તમે મામેરું લઈને આવ્યા છો? કે હા. તો કે મામેરાની હેડું હાલી આવતી. અને તઈ પાટણના હરિજને એટલું કીધું હતું કે અમારી દીકરી હેડુમાં નો હમાયો. મારા દરબારે 3 ગામ આપ્યા બેન ને કાપડામાં. મામેરામાં 3 ગામ દીધા છે. તારે ઓલા ગીર ખોરાસાના વાઘેલા દરબારે એટલું કીધું હતું કે કાંઈ લેખિત ખરું કાંઈ? તો કે અમારા પાટણના દરબારને ખબર નહોતી કે જીવતા જાગતા માણા કરતા કાબિલની જબરકીની વધારે કિંમત છે. હું ખુદ આવ્યો છું મામેરું લેવા માટે. એ 3 ગામ કીધા. તો રૂપાલી બાને કોઈ કીધું તમારા ગામનો હરિજન મામેરું લઈને આવ્યો, પણ ભાઈ કાટ કટ દાદરો ઉતરી અને ભાઈ એટલો નક્કી કર્યું કે મારા પિયરનો કારો કાગડો હોય તો આજ મારો મામેરિયો છે. દુખડા લીધા ભાઈ. પણ ખેડ માધુપુર જાવું તું ને, એ માંડી વેલ્યું અને ખોરાસા ગીરમાંથી પાછો વેલ્યો ભાઈઓ. પાટણના હરિજન વાસમાં જઈને કીધું માં. એની માએ કીધું હું છે બેટા માધુપુર જઈ આવ્યો? તો કે ના માં, રસ્તામાં તારું ધાવણ ઉજળું કરી આવ્યો. કેમ બેટા? કે આપણા પાટણની દીકરી ત્યાં છે માં? કે હા બેટા છે. અને મામેરા ટાણે કોઈ નથી આવ્યું. ઓહો, મામેરાનો પ્રસંગ ભાઈ બહુ કરુણ છે. એમ કહેવાય છે કે એનો બાપ ગરીબ હોય અને ગરીબ બાપ જો દીકરી જાય તો દીકરીની આબરૂ નો જવા દે. ઘરમાંથી 25 રૂપિયા મૂકી દે, મારો બાપ લઈ આવ્યો છે. મામેરાનું બહુ કરુણ પ્રસંગ. એમ કહેવાય છે કે ગામના પાદરમાં એ મામેરું નો આવ્યું એ દીકરી શું કહેતી હોય? શું કહે? મારી વાર્તા ઘૂંઘટે થી તૂટી છે મારી કુંડળી. આજ ઘૂંઘટે થી તૂટી છે મારી કુંડળી. જાય છે મારા પિયરિયાની રાત રે મારા વીરને કેજો. મારા વીરને કેજો મારા મોકલે. મારી માવલી રે કેજો મારા મોકલે. આજ કોણીએ થી તૂટ્યું છે મારું સાપડું. જાય છે
હરિજને એટલું કીધું કે મારા રસ્તામાં તારું ધાવણ ઉજળું કરીને આવ્યો છું. આપણા પાટણની દીકરી માં ખોરાતા હારે છે તો કે હા બેટા, કે માં એનું કોઈ મામેરું લઈને ગયું નથી. તારે હરિજને દોષી એટલું કીધું તું કે બેટા એને વાંધો હાલે છે, કોઈ મામેરું લઈને ગયું. અને ચારે વણ કરે એટલું કીધું કે માં હું ગામના પાદર માંથી નીકળ્યો, ગામની પનિહારી મને મેણું માર્યું કે તમે રૂપાલીબાના મામેરિયા લાગો છો. માં પછી મેં મામેરું પીર્યું. એની જનેતાએ એટલું કીધું બેટા તે હું દીધું કે માં પાટણના દરબારને પૂછ્યા વિનાનો ત્રણે ગામ દઈને આવ્યો. અને ત્યારે એની જનેતાએ એટલું કીધું કે જા બેટા સોમનાથની પૂજા કરીને દરબાર ગઢમાં આવ્યા છે, ત્યાં જઈને માનીને વાત કરી. અને દરબાર જો માને નહીં તો સોમનાથના મંદિરમાં જઈને કમલ પૂજા કરજે, અને જો તારી હિંમત નો હાલતી તો હું તારી હારે આવું. દરબાર ગઢમાં આવી અને હરિજને એમ કહેવા છે કે પાટણના દરબારને તો કાં તમે મને ગોળી દીશો, કાં તમે મને મારી નાખશો. સભા કીધું કે ભાઈ તને નિર્દોષ ને હું શું કામ મારું, તું મને વાત તો કરી. કે બાપુ તમને પૂછ્યા વિનાનો ત્રણી ગામ બેન ને કાપડામાં મામેરામાં દેવો છે. અને પાટણના મહારાજા એટલું કીધું કે ભાઈ તને મરાય તે ત્રણેય ગામ આપ્યા ને, તો કે હા આ 5 ગામ હું તને કે તો મારી આબરૂ રાખી જા. 5 ગામ હું તને આપું છું પ્રતાપભાઈ. વેરાવળની બાજુના 5 ગામના હરિજનો હજી ગિરાજ ખાય છે. વેરાવળની અટાળની ઘડી પિયરના ગામના માણસની આ કિંમત છે ને એટલા જ માટે બાઈ ચિતા ઉપર ચડવા જાય તો પિયરના ગામનો માણા મળ્યો. બેન તું મારા ગામની દીકરી કે નહીં? હા ભાઈ તારા ગામની દીકરી છું ને આ ગામમાં હારે છું. પણ આ બધા હરિતો પોતાના પતિનું મસ્તક લઈને ચિતા ઉપર બાઈ ચડી નથી. તા પિયરના માણસે કીધું કે બેન તારા પિયરમાં જાઉં છું, સંદેશો મોકલવો. તારે ચિતા ઉપર બનારી ચિતા ઉપર ઉભી ભારતની રાજપૂતાની એટલું કીધું કે ભાઈ પિયરમાં જતા હો તો મારા પિતાજીને એક સંદેશો આપજો કે પેઠલે એક સંદેશો બાપલને કહ્યા. મારા બાપને એક સંદેશો આપજો કે પેઠલે એક સંદેશો મારા બાપલને કહ્યા કે જાગરો થાળ ન બચિયા જ્યાં ત્રંબક ત્રસ્ત રહ્યા હો. મારા બાપને એમ કહેજો કે મારા જન્મ વખતે એને થાળી નહોતી વગાડી. એ મારા બાપને જઈને કહેજો કે તમારી દીકરી 3 પખા ઉજળા કરીને ચિતા ઉપર ચડી ગઈ છે. અને એ દરમિયાન બાઈ ચિતા ઉપર આવીને એમ કેવા છે કે પદ્માસન વાળ્યું. પદ્માસન જે સતી વાળ્યું હોય, સતી થવતી વખતે પદ્માસન વાળ્યું હોય, પગની પેની આમ હાથલ ઉપર હોય, ખોરામાં પતિનું મસ્તક છે. હર હર મહાદેવના શબ્દથી આપ મળ્યું વિદાવા. અને એમ કેવા છે કે અગ્નિ મળી ગયા આભે આંબા. પણ જેમ જેમ લાકડા ચિતાના હળકતા ગયા એમ હરતા ગયા એ નીચેથી લાકડું હર્યું. પોતાના પતિનું મસ્તક ખોલામાં હતું ને એ નમી ગયું, એ પગની પેની ઉપર આવી ગયું. અને કવિ મેઘાણી લખે છે કે વાલી દિલદારોની પગની મહેંદી પર કસુમીના રંગની કવિ મેઘાણીએ એ વાત કરી છે. અને એથી આગળ જો વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણીની સાહિત્યની કેટલી બધી કિંમત હતી. એમ કહેવા છે કે ખારવા કોમમાં એ મોવાથી એક ખારવા બાઈને જયારે મેઘાણીભાઈ મળ્યા હતા અને એ મેઘાણીભાઈ ગીત લખ્યું હતું. એ ગીત કેવું મજાનું લખ્યું છે. અને એ ગીત આપણે સાંભળે ત્યારે એમ થાય કે મેઘાણી ખારવા બાઈના હૃદયમાં કેટલો બધો ઉતર્યો હોય છે. એના હૃદયમાં ઉતરીને એને કેટલું મનન કર્યું હોય છે કે એ ખારવાની બાઈ પોતાનો વરહદીનો દીકરો પતિ પરદેશમાં ગયા પછી એ ઝૂંપડામાં એ ટાઢો પવન હોહરો નીકળી જતો હોય ત્યારે દીકરાને હિચકાવતા હિચકાવતા એ બાઈ શું કહે છે? રાજવા હોલિયા તમ ધીરા રે ધીરા રે વાજો એ મીઠા મીઠા રે કરજો એવા હોલિયા તમ ધીરા રે ધીરા. બાઈ પવન ને એમ કે છે કે વાહોલિયા તમે ધીરા રે ધીરા વાંચો. કારણ શું લખે છે? આ બાલુડાના બાપુ નથી ઘરમાં. મારો દીકરો હતો એનો બાપ ઘરમાં નથી. આ ચડતા એ દૂર દેશાવરમાં લાડકવાયો આજ મારો લોટે છે નીદરમાં એવા હોલિયા તમે ધીરા રે ધીરા વાજો.
મારો પતિ પરદેશમાં છે, ક્યાં છે મારો દીકરો હોતો છે. પવનને બાઈ એમ કે છે કે તમે ધીરા ધીરા વાવ, છતાંય ખારવાની બાઈ પવનને એમ કે છે તું મારો ભાઈ છો, હું તારી બેન છું. તો હું તને એક સંદેશો આપું છું. પવન ની હારે બાઈ વાતું કરે. શું કે છે? કેવી રાત અમે દેશ વિદેશ ફરો, તો ગોતીને એને દેજો મીઠો ઠબકો. ક્યાંક મળે તો એને ઠબકો તો આપજો. કે લખ્યો નથી એક તે કાગળ નો કટકો, એવા હોલિયા તમે ધીરા રે ધીરા વાજો. એને પ્રદેશમાં ક્યાંક મળે તો મારા પતિને એટલું તો કહેજો કે એક કાગળ નો કટકો તો લેખ, તું ક્યાં છો તો મને ખબર પડે. અને ગામડાની વિધોકી બાઈ એમ કહેવાતી કે પતિ વિયોગે ઝૂરતી હતી ને એમ કહેવાતી કે જિંદગી જળ થઈ ગઈ હતી, નીંદર નહોતી આવતી. બાઈ જ્યાં હજી તો ખૂતી ને, આંખ મળી ને, ખારવી બાઈ ની આંખ જ્યાં મળી ને ત્યાં પીરનું સપનું આવ્યું. એટલે તરત જ બાઈ બોલી કે ટાંકા લઈ અને ધૂણી લ્યો, પડદા પાપડી નાખ. ખો અને દોરો લઈ મારી પાઇપનું સીવી લ્યો. કારણ કે ટાંકા લઈ અને ધૂણી લ્યો મારા પડદા પાપડી ના, એથી અખંડ અખિયામાં રહે મારા સપના સાજણ. જો આંખ ઉઘડી જાય તો મારા પતિનું સપનું હોઈ જાય. પણ મેઘાણી છેવટની કડી અદભુત લખે છે ભાઈ કે માને દીકરાની ઈર્ષા ન થાય કોઈ દિવસ, પણ પ્રેમમાં દીકરાને સામે હોડમાં મુકેશ બાઈ શું કહે છે કે પાછલી રાતે આંખ મળેલા હશે અને જીની રે જીની હાકલ રણ જાણશે, તો બેમાંથી પેલો ઈશાદ કોને કરશે. એવા હોલિયા તમે ધીરા રે ધીરા વાજો. મારો પતિ પાછલી રાતે કદાચ આવીને હાકર ખખડાવશે તો પેલા મારા દીકરાને બોલાવશે, મને બોલાવશે. એ ગીતને માટે કવિ એમ કહેવા છે કે ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડા ખુદી, સૌરાષ્ટ્રની ધરતી થમરોળી અને સાહિત્ય મેળવાતા. એટલે કવિ એમ કહે છે કે વાલી દિલદારોની પગની મેંદી પરથી ચૂમો કસુમીનો રંગ, રાજ મને લાગ્યો કસુમીનો રંગ. હવે થોડું પાણી પી. તમે પડકારો કરો ને કે ભાઈ અમે બેઠા છીએ, માણા એમાં જીવી જાય છે મિત્રોના સહકાર. એનો રામાયણનો એક બહુ મજાનો પ્રસંગ છે પ્રતાપભાઈ, ટૂંકમાં કહું તમને. પીછબળ કેવું હોય છે, કેવી રીતે કે કોઈ પણ માણસને સારા માણાનું પીછબળ હોય તો માણસને જીવવાની મજા આવે, અને કોઈ પણ માણસ રોતું હોય ને એને ડાયો માણસ છાનો રાખે ને રોવાની મજા આવે. રામાયણનો બહુ મજાનો પ્રસંગ છે. એમ કહેવાય છે કે મેઘનાથનું મૃત્યુ થયું ત્યારે લંકેશ ડગી ગયા હતા સુલોચનાનું રોણું સાંભળીને. એ રાવણે એમ કીધું કે છે કોઈ હાજર? મહારાણી મંદોદરી હાજર થયા. હાથ હાજર છું. રણમેદાનમાં રોવેશ કોણ? તો કે આજ જેનો વારો હતો એ મેઘનાથનો વારો હતો, આપણી પુત્ર વધુ સુલોચના રોતી છે. રાવણે એમ કીધું હતું કે મંદોદરી અત્યારે એનું રોણું બંધ કરાવો, આ રોણું મારાથી સંભળાય એમ નથી. મારો હવારમાં સૈન્ય કોઈ લડી નહીં શકે, રામના પગમાં ધોરી ધજા લઈને પડવું પડશે. તેથી મંદોદરીએ ના પાડી કે તમે પિતાજી છો, હું માનું કાઢી છું, હું કેમ રોણું બંધ કરાવી શકું. એ 3 વાર ના પાડીને અર્ધાંગના તરીકે. ત્યારે રાવણના રાજમાં અષ્ટપ્રધાન મંડળ હતું, એમાં દ્વિકક્ષાનું સ્થાન મંદોદરીનું હતું. અર્ધાંગના તરીકે ના પાડી એટલે તરત રાજકારણ દાખલ કરીને રાવણે હુકમ કર્યો હતો કે મારા દ્વિકક્ષાના પ્રધાનને હુકમ કરું છું, આજના રણ મેદાનમાં મરનારની પાછળ રોનારનું રોણું બંધ કરાવો. એટલે અર્ધાંગના મટી ગઈ, મેઘનાથી માં મટી ગઈ, સુલોચનાની હાહુ મટી ગઈ, પણ એક દ્વિકક્ષાના પ્રધાન તરીકે બાઈ હુકમ હાથમાં લઈને હાલતી થઈ. પણ બરોબર રણ મેદાનમાં આવી સુલોચનાની વાહે હાથ ફેરીને એમ કીધું બેટા છાની રહે. સુલોચના એટલું કીધું કે આજ કેમ છાની રહું, આજ મારો મરનારો મેળો છે, મને રોવા દે. અરે બેટા હું તને છાની રાખું, રોતી બંધ થઈ જાય. સુલોચના એમ કીધું કે મારા મેઘનાથ મેળ્યો છે ને હું રહું છું. આ રણ મેદાનમાં કાલે રાવણ મળશે તઈ તું નહીં રોક. અને તઈ મંદોદરી કીધું તું બેટા તું ભાગ્યશાળી છો કે મેઘનાથ મેળ્યો છે તું રો છો, પણ તારી વાહે મંદોદરી જેવું પાત્ર વાહે હાથ ફેરવે છે. પણ આ રણ મેદાનમાં કાલે રાવણ મળશે ને હું રોવા માટે આવે તો મને કોઈ છાનું રાખવા માટે લંકામ છે. તું તો ભાગ્યશાળી છો બેટા કે તારી વાહે મંદોદરી જેવું પાત્ર વાહે હાથ ફેરવે છે. પીછોડવાની હિત તાકાત છે, માણસ જીવી જાય ભાઈ, જરૂર નથી પડતી. કવિતાઓ કરુણતામાંથી નીકળે. આપણે ઘરે બપોરે વાત થઈ હતી કે વેદનાથી કવિતાઓ નીકળી છે. એની દીકરી હારે હતી અને દુઃખ હતું બહુ, અને
સરોજનું નામ આપણે સાંભળ્યું છે, હેતુ રે વિનાના ન હોય હેત આ જગમાં. એ મનુભાઈ સરોજનું બનાવે છે. એ જુનાગઢમાં મેજિસ્ટ્રેટ હતા, જજ હતા. એ વખતમાં આ કેસ કોર્ટમાં મનુભાઈ મેજિસ્ટ્રેટે પિંગલસીબાઈને એટલું કીધું દીકરીના બાપને કે તમારા દીકરીના બાપ તરીકે કાંઈ કહેવું છે? તો કે આપ નામદાર ફરમાવો તો 4 કડીનો છંદ ગાવો છે મારે કોર્ટમાં. તો બોલો કોર્ટને બોલો. ત્યારે એ માણસ બોલ્યો તો કે પરણાવ વાપે પુત્ર પુત્રીને વિશ્વના વ્યવહારથી, વ્યવહારે મળતા સુખ મળે ત્રિલોકના તહેવારથી. એમાં જો ક્લેશ થાય તો કામકારો કેદ છે, અને મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ચેડ છે. એ 4 કડીનો છંદ પૂરો થયો તો મેજિસ્ટ્રેટ રોવા મીન્યા હતા, એની વેદના. એ માણસ જેમ કહેવાય છે છેલ્લી સ્થિતિમાં ઇરવિન ઇસ્પિતાર જામનગરમાં મર્યા. છેલ્લી કડીનો છેલ્લો છંદ એનો એ માણસનો બનાવેલો કે મારું ને તારું ન મટ્યું એથી જગત ફનમાં જાગતો, આરામ સપનું થયું ઉલટું હવે તો મફત ભિક્ષા માગતો. અથડારો છું વરણમાં નારાયણ રસ્તે લાવજો, પરિભ્રમ પ્રીતિ પાલવા તમે અંત વખતે આપજો. અને એક નામથી અજમેર તારો ગહન છે તારી ગતિ, કઈક જન્મના દોષ કાપી મહારાજ નાપો શુભમતી. આ પ્રાર્થના નિત કરે પિંગલ, દાસ જાણી નિભાવજો, પરિભ્રમ પ્રીતિ પાલવા તમે અંત વખતે આવજો. અને એથી આગળ એક કવિએ લખી છે કે તકદીર ખુદ ખુદાઈએ લખી પણ ગમી નથી. ચલન માત્રી લખે છે કે તકદીર ખુદ ખુદાઈએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. ગમી નથી ગોતીને એને બંદૂકે દેજો, આ તકદીર માણસે કોઈ લખ્યા હોત પણ ખુદાએ લખ્યા. પછી એને તો શું કેવું, પરવરદિગારને શું વાત કરવી. અને એટલે એ કહેવાય કે બીજી કડી મેં બહુ મજાની વાત લખી છે કે શ્રદ્ધાનો વિષય છે, આમાં પુરાવાની શી જરૂર છે. આ તો શ્રદ્ધાનો વિષય છે, આમાં પુરાવાની શી જરૂર. કારણ કે કુરાનમાં કે પૈગંબરની સહી નથી, રામાયણમાં રામની સહી નથી, ગીતામાં કૃષ્ણની સહી નથી. આ તો સ્વીકારી લીધા જેવા પુસ્તકો છે. પુરાવાની શી જરૂર છે, કારણ કે કુરાનમાં કે પૈગંબરની સહી નથી. અને છેલ્લી કડી એને બહુ સારી લખી છે કે કેવા સુખને વિદાય આપી છે પર્વતે, કેવા સુખને વિદાય આપી છે પર્વતે, કે ઘરેથી નીકળી નદી પાછી ફરી નથી. પોતાની દીકરીને કેવા સુખને વિદાય આપી છે કે દીકરી પાછી ફરી નથી. દીકરીનો કેટલો ત્યાગ છે અદભુત. પ્રતાપભાઈ એને બહુ મજા